મિત્રો આપણે બનાવીશું આપણે તિરંગી મીઠા હોય તો આ છે એક વાટકી મેંદો, બરાબર, અડધી વાટકી સોજી. આપણે એને શું કરવાનું છે, બંનેને મિક્સ કરવાનું છે. બંનેને મિક્સ કરી દેવાનું આ રીતે. આમ મિક્સ કરી દેવાનું. મિક્સ કરી મેંદો એક વાટકી હોય તો અડધી વાટકી લેવાનો છે આપણે સોજી, એની રવો, બરાબર. હવે આની અંદર આપણે 2 ચમચી દૂધ, બરાબર. હવે એને આપણે આમ રાખી દેવાનું છે, જે આપણે ગુજરાતીમાં કહેવાય ધાબો. એને આ રીતે 15 મિનિટ સુધી રહેવા દેવાનું. આ કરવાથી શું થાય છે, જે આપણે આઈટમ બનાવવાની છે મીઠાઈ તિરંગી, એમાં કણી બહુ સરસ પડે છે, દાનેદાર બનતી है मिठाई. ठीक है मित्रों, 15 मिनट तक रखने का है इसको और ढककर रख देना है 15 मिनट तक. ओके મિત્રો, આપણે આ 2 ચમચા લીધી છે મલાઈ. આ મલાઈ છે ને એને હલાવીને આપણે એને બારીને માવો બનાવી દેવાનો છે. એટલે 2 ચમચા છે ને એટલે 1 ચમચો મલાઈ થઈ જશે આપણી. એટલે ઘરે જ માવો આપણે બનાવીને તાજો નાખવાનો. બહારથી લાવી શકીએ પણ એ ભાઈ કેટલા દિવસનો હોય, વાસી હોય, આપણને ખ્યાલ ના હોય. એટલે 95% તો ઘરે જ બનાવું છું. તમને ખબર છે ને, 95% જો હું તને બતાવું જ છું કે ઘરે આવી રીતે આપણે માવો બનાવી લેવાનું. દૂધ તો આપણે સારું હોય એ મલાઈમાંથી જ બને. આ બારી નાખો એટલે અડધું થઈ જશે. એટલે આપણે માવો બની ગયો મસ્ત કણીદાર. એ આપણે મીઠાઈમાં નાખવાનો છે. એટલે આ રીતે માવો મિત્ર ઘરે બનાવી લેવાનો. તમારી મીઠાઈ બગડે નહીં. બહારથી લાવીએ માવો કેવો હોય કેવો ન હોય, ક્યારનો હોય, આપણને ખબર ના હોય. શુદ્ધ આઈટમ બનાવી હોય તો ઘરે જ બનાવી લેવાની. ઓકે મિત્ર, આપણે જે ધાબો નાખ્યો હતો ને મેંદો ને સોજી, એ કમ્પ્લીટ થઈ ગયું છે. જો મસ્ત થઈ ગયું ને કણી કણી. હવે આપણે આને ઘીમાં શેકવાનું છે. આપણે જે દૂધનો માવો બનાવ્યો હતો ને 2 ચમચાનો રહ્યો ને, 1 જ ચમચો માવો બની ગયો. જો એ આપણે આની સાથે શેકવામાં નાખી દઈશું. ઓકે મિત્રો, તો આપણને એમ થશે કે બહારથી જ માવો લાવીને આપણે જે લોટ જોઈએ ને એ પ્રમાણે આપણે ઘી નાખી દેવાનું. વધતું ઓછું આપણે કરી શકીએ, બરાબર. અને મસ્ત બદામી કલર આપણે જેવો શેકવાનો છે. કેમ કે આપણે જો બજારમાં કોઈ મહેમાન આવી ગયું હોય ને ફટાફટ આપણે મીઠાઈ બનાવી હોય તો કોઈ ઘરે ના હોય, બરાબર, તો આપણે બનાવી દેવાય ઘરે તિરંગી મીઠાઈ. તિરંગી ન કરવી હોય આપણે 2 રંગની કરવી હોય તો કરી શકાય. અને મસ્ત શેકી અને આપણે આ ગ્લાસ બનાવવાનું છે. હવે જો આવી રીતે ઘી નાખવું આપણે જે માવો બનાવ્યો હતો એ નાખીશું. બહાર લેવા જઈએ માવો વાસી હોય, આપણે તો ખબર હોય ને, તો આઈટમ આપણી ખરાબ થાય. ઘરે જ બનાવી લેવાનું. હું તો લેતી જ નથી બહારથી માવાની આઈટમ. કોઈ પણ બનાવવાની હોય ને, મલાઈ તો આપણી ઘરે હોય જ, દૂધ લેતા હોય આમટું. એટલે આ આઈટમ એકવાર તમે બનાવશો ને મિત્રો, એકદમ ઇઝી છે, એકદમ ઇઝી, અને બની જશે પણ ફટાફટ. જો કેટલું મસ્ત લાગે. તમારે સિંગલ કલર કરવું હોય તો એ કરાય, ડબલ કરાય, ટ્રિપલ કરાય. હા મિત્ર, એવું નહીં કે આપણે આટલા જ કલરની કરવાની. જો મેંદો બી ઘરમાં હોય, રવો પણ આપણા ઘરમાં જ હોય છે, પછી આ મલાઈ આપણે ઘરમાં હોય તો એનો માવો બનાવી એ બી ઘરમાં હોય, ઘી પણ આપણે ઘરે હોય જ. દળેલી ખાંડ આવશે આની અંદર. આ ચા જેવું ઠંડુ થાય ને પછી એમાં આપણે દળેલી ખાંડ નાખીશું. આ રીતે મસ્ત શેકી લેવાનું મિત્રો. આપણે જો હવે આને કણીદાર બનાવવાનું છે ને, એટલે શું કરવાનું, આવી રીતે ગ્લાસમાં 2 ટીપા પાણી લેવાનું. આ રીતે આમ જ લેવાનું, ભરવાનું નથી. આંગળા ખાલી પાણીવાળા કરવાના, બરાબર. પછી આ રીતે જોયું, આ રીતે છટકો કરવાનો. આવી રીતના આપણે જે મેશઅપમાં કરીએ ને એ રીતે. જોયું, આમાં જો તરત કલર બદલાઈ ગયો ને 2 ટીપા પાણી નાખવાથી. ખાલી છટકા આવો જ આ રીતે આમ, બસ એકદમ કણી પડી ગઈ ને. હવે આને ઠંડુ થવા દેવાનું. મિત્ર, આપણે લોટ શેકાઈ ગયો છે, બરાબર. 3 પાટની અંદર આપણે કાઢી લીધું. હવે આપણે ભેરવશું દળેલી મોરસ.
એક એક મોટી ચમચી ભેરવી દેવાની જો મસ્ત રીતે. એટલે થઈ ગઈ. આ મોટી ચમચી આવી લેવાની. ઓકે, અને હવે આને બરાબર મિક્સ કરી દેવાનું. બહુ જ ઇઝી છે મિત્ર, બનાવજો ચોક્કસ. અને બહુ ફાઇન બને છે. જો આવી રીતના થઈ ગયું એક. જો બની ગઈ ને રેડી. જો આપણું ઘી દેખાય છે ને, બધું જ આવી રીતે ચૂસાઈ જશે. હવે આ બીજો પાર્ટ, આપણે 3 પાર્ટ તૈયાર કર્યા છે આવા. આપણે એમ થાય કે ઘી કેમ આટલું દેખાય, પણ ઘી રહેશે નહીં. બધું જ ઘી અંદર મોરસની અંદર ફિટ થઈ જશે. અને આપણે નાખીશું થોડો અંદર ઇલાયચી બદામનો ક્રશ કરેલો ભૂકો. એટલે આપણે અંદર થોડું બધામાં નાખી દેવાનું છે. એટલે આ રીતે જો તિરંગી મીઠાઈમાં આમાં કંઈ આપણે નહીં કે આટલું જ કરવાનું આ નાખવાનું ન. મેં માવો ઘરે દૂધનો મલાઈનું બનાવી દીધું છે ને, બજારમાં લેવા જવાની જરૂર નથી. મહેમાન આવે ને તો આપણે ઘરે બનાવી શકીએ ફટાફટ તિરંગી મીઠાઈ. હવે શું કરવાનું છે, એક પાટ આપણે વ્હાઈટ રાખીશું. એક આ છે દૂધ નાખી અને આપણો ખાવાનો કલર છે આ. દૂધ નાખવાનું, પાણી નહીં નાખવાનું. પાણી નાખવાથી આપણી મીઠાઈ બગડી શકે છે. તમે ફ્રીજમાં રાખો, બહાર કોઈ જ વાંધો નથી મિત્રો, બરાબર. જો આ રીતે આપણે બનાવવાની છે. એટલે 3 ટાઈપનો આપણો કલર થઈ જાય તો આ 3 આપણે કેવી રીતે બનાવવાના એ હું તમને બતાવીશ. હવે આપણે લઈશું કેસરી, બીજો રંગ. આવી રીતના આપણે દૂધથી જ કરવાનું છે. અને પાણીનો છંટકાવ બતાવ્યો તો મિત્ર, ખાલી પાણીવાળા આંગળી કરવાની, પાણી રેડશો નહીં. ઓકે, તો બહુ જ ખરાબ થશે, બગડી જશે, બરાબર ને. નહીંતર પછી બગડી જાય. આપણે આમાં જો સહેજ આપણે કલર ઓછો પડ્યો, બરાબર ને, એટલે આપણે સહેજ આપણે કલર નાખીશું. તો આપણે તેમાં ઉપરથી ઉમેરી શકો મિત્ર. એને આ રીતે આપણે મિક્સ કરી શકાય, એવું કંઈ નથી. થઈ ગયું. અને ખાવાનો જ કલર છે, આપણે જે બુંદીમાં વાપરીએ છીએ એ જ કલર છે, એટલે કોઈ ટેન્શન લેવાનું નથી. તો હવે આપણે છે ને થાળીની અંદર પાથરવાનું છે. વચ્ચે આપણે આવશે એક લીલો નાખીશું, વચ્ચે આવશે વ્હાઈટ. પહેલાં આપણે નાખીએ લાલ, પછી વ્હાઈટ, ને પછી આવશે લીલો. આ રીતે આપણે પાથરવાના છે મિત્રો. જો આ રીતે કરશો ને એટલે મસ્ત ચકતા પડી જશે. એવું નથી કે આપણે ફ્રીજમાં રાખવું જરૂરી છે. હવે આપણે મૂકીશું વ્હાઈટ કલર, બરાબર મિત્રો. આ રીતે એને પણ આ રીતે આપણે પાથરી દેવાનું છે આમ. એટલે મસ્ત રીતે આપણે થઈ જશે તિરંગી મીઠાઈ. આ રીતે બનાવવાનું, મહેમાનને બહુ જ મજા આવશે. અને આપણે માવો પણ ઘરે બનાવ્યો ને એ રીતે જ બનાવજો, એટલે તમને ઇઝી પણ પડે, મજા પણ આવે, અને તાજી વસ્તુ કહેવાય આપણે, બરાબર. આ રીતે બનાવવાની તિરંગી મીઠાઈ. ઉપર ત્રીજો કલર આવી ગયો. બસ આ રીતે આપણે પોળું કરી દેવાનું. મિત્રો આપણે તિરંગી મીઠાઈ બની ગઈ છે, બરાબર. આ રીતે હવે તમે બનાવજો, બહુ મજા આવશે. ઘરે માવો બનાવીને જો મસ્ત છે, બહાર જેવી જ લાગે ને દુકાનની જેવી. આ નેચરલ વસ્તુ ઘરે બનાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. અને ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો. સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.